જય હિન્દ ખેડૂત મિત્રો. તો આજે આપણે આવી ગયા છે જે સાહેબ હમણાં સેલિબ્રિટી કન્વરજી વાધણિયાના તેઓ. તો તમે જોઈ શકો એને રીંગણની ખેતી કરી લીધી. તો આપણે થયું કે લાવો આજે આપણે એને જોઈએ આવે કે રીંગણ કેવા છે. તો આપણે જોયું કે હવે બે શબ્દો સાહેબ કે રીંગણમાં કેવું છે. રીંગણમાં સારું છે. વિષ્ણુભાઈને મારા ફાર્મ ઉપર આવકારું છું. અને અમારા રીંગણ અને તરબૂચની આંતરપાકની ખેતી હતી. લગભગ તો બધી જ ખેતીઓ આંતરપાકમાં છે, પણ અમારા આ વખતે રીંગણના ભાવ સારા મળ્યા છે, તરબૂચના થોડા ઓછા મળ્યા હતા. વિષ્ણુભાઈ, તમારી ખેતી પણ સરસ છે. તમે પણ એક મિની કન્વર્જી કહી શકાય. મારા ભાઈબંધો મને બધા મિની કન્વર્જી જ કહે છે, પણ એટલા છે એટલા બધા એમ જ કે કન્વર્જી આવે. મિની નહીં, તમે પ્રોપર કન્વર્જી છો. પણ ખરેખર મારું જે સપનું હતું કે બધા જ યુવાનો કન્વર્જી બને, બધા મારી જેમ કમાતા થાય, મારી જેમ બોલતા થાય, એ સપનું તમે સાકાર કર્યું છે. ખૂબ તમને અભિનંદન પાઠવું છું. હજુ પણ તમે ખૂબ આગળ વધો અને તમારા પરિવારનું નામ રોશન કરો, એ હું પણ સદારામ બાપાને પ્રાર્થના કરું છું. જય જવાન જય કિસાન. આભાર. તો જે લોકો પણ જો ખેતી કરતા હોય તો આપણે સાહેબ જે ખેતી કરે છે એમના જોઈને 5% ઘણું તો ના રહે, પણ 5% તો એમના પાસેથી જ્ઞાન લેજો જ. અને જે એમ કહે છે કે તેમના રવાડે ચડ્યા ભાઈ, તો રવાડાની વાત નહીં, જે ખેડૂત સાચી શીખાલે ને એ લોકોને તો ખોટું જ લાગતું હોય, પણ એમના પાસેથી તમે શીખો કે અમુક વસ્તુ શીખવા જેવી હોય. જે અમુક લોકો શું કરશે કે જે ના શીખવા જેવી વસ્તુ હોય ને એ શીખશે, જે સાચી માહિતી આપતી એ લોકો આજમાં ખોટા જ ગણતા હોય છે. તો જે લોકોને જોવું તો જોઈ લો. આપણે એમના રીંગણની આજે મુલાકાત કરીએ. તો રીંગણ પણ જબરજસ્ત છે. અને બીજા ખેતરમાં જઈએ એમને મરચાં વાવેલા છે, હાલમાં વીણવાનું ચાલુ છે, તો એ પણ મરચાં જબરજસ્ત આપણે હમણાં બતાવીશું. જય જવાન જય કિસાન.